કેમ છો ખેડૂત મિત્રો? મજામાં? આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડમાં આજે પાછા આપણે મળ્યા છે. તો આજે આપણે વરિયાળીના ફિલ્ડ ઉપર આવ્યા છે, કારણ કે જીરાના ઘણા બધા આપણે વિડીયો બનાવ્યા. તો ઘણા બધા ખેડૂતના પ્રશ્નો હતા કે સાહેબ અમે વરિયાળી પણ વાવી છે, તો ક્યારેક વરિયાળીના વિડીયો મોકલો. તો અત્યારે આપણે જે ફિલ્ડ ઉપર છે એ વરિયાળી આશરે 85 થી 90 દિવસની થઈ છે. અને આ વરિયાળીની અંદર અગાઉના જો આપણે સ્પ્રેનું કહી તો એક વખત મોલા મચ્છીનો અને એક વખત ફંગીસાઇડનો સ્પ્રે મારેલો છે, બાકી કાંઈ કર્યું નથી. અને આખી વરિયાળી એ ટપક પદ્ધતિ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમમાં વાવેલી છે. અને આ ફિલ્ડ છે એ લગભગ 15 વીઘાની અંદરનું ફિલ્ડ છે. અને આ ફિલ્ડમાં આજે આપણે એટલા માટે આવ્યા છે કે ઘણા બધા ખેડૂતોના મને પ્રશ્નો આવતા હતા કે સાહેબ આની અંદર જે ફ્લાવરિંગ આવે છે તો એ સમયે સેજ મધ્યા જેવું આવે છે, તો આ શું છે અને એનો ઉપાય શું? હવે બીજા નંબરમાં આપણે વાત કરી ખેડૂત મિત્રો, તો જે આપણે આ વરિયાળીના ફિલ્ડમાં ઊભા છે, તો તમારી વરિયાળી આ સ્ટેજમાં આવે ત્યારે કોઈ પણને પૂછ્યા વગર તમારે ખાતર ચડાવવાનું છે. એ ખાતર કયું છે કે આ સ્ટેજમાં વરિયાળી હોય ત્યારે તમારે આને 1 વીઘાની અંદર 8 થી 10 કિલો એ પોટેશિયમ સલ્ફેટ એટલે કે પોટાશ ચડાવવાનું છે. એમઓપી ગ્રેડનું આવે, મ્યુરેટ ઓફ પોટાશ, એ ચડાવવાનું છે. અથવા જો તમે લિક્વિડ ચડાવવા માંગતા હોય તો 1 એકરે 1 લીટર પોટાશનું જે લિક્વિડ આવે એ ચડાવવાનું છે. બરાબર. હવે બીજું પછી આમાં કાંઈ કરવાનું નથી. હવે રહી વાત એ કે ઘણા બધા ખેડૂતના પ્રશ્નો આવે છે કે આ વરિયાળીની અંદર છે એ આમાં ગુંડિયું છે, પણ ખેડૂત મિત્રો તમને જાણની ખાતર કહી દઉં, આ ગુંડિયું નથી. આ વરિયાળીની કુદરતી સિસ્ટમ છે કે વરિયાળી જ્યારે ફૂલ અવસ્થામાં હોય અને ફૂલ ખરે ત્યારે એની અંદરથી કુદરતી રીતે રસ બહાર આવતો હોય છે. તો આ રસ એ કુદરતી રસ છે, આ ગુંડિયું નથી. હવે આ રસને જો કાબુમાં લેવામાં ન આવે, બરાબર, તો આ રસ દાણા ઉપર જરી અને એ દાણાને પીળો પડી અને સૂકવી નાખે છે. તો હવે ખેડૂત મિત્રો તમને પ્રશ્ન થતા હશે કે તો આ વરિયાળી માટે હવે રસ જરે તો એના માટે કરવું શું? તો એના માટે કોઈ ઉપાય નથી. કોઈ મોંઘા મોલિક્યુલ એટલે કે રોગર છે, પછી ફેન્થોએટ છે, ઇમિડાક્લોપ્રિડ છે, ફિપ્રોનિલ છે, એસિટામિપ્રાઇડ છે, આ કોઈ દવા છાંટવાની જરૂર નથી. આ ગુંડિયું નથી, પરંતુ કુદરતી સિસ્ટમ મુજબ આ વરિયાળીમાં ઝરતો રસ છે. અને આ રસને રોકવા માટે કુદરતે એક જ વસ્તુ બનાવી છે કે આમાં પુષ્કળ પ્રમાણમાં મધમાખી હોવી જોઈએ. જો મધમાખી આવે તો આ બધો રસ ચૂસી લે અને કુદરતી રીતે એનું કંટ્રોલ થઈ શકે. આની અંદર કોઈ દવા છાંટવાની નથી. ઘણા બધા મને ખેડૂતના પ્રશ્નો આવતા હોય છે કે આ વરિયાળીની અંદર અમે આ ફંગીસાઇડ છાંટી તો કંટ્રોલ નથી આવતો. પરંતુ જો તમારે ફંગીસાઇડ મારવી જ હોય તો આની અંદર તમે હેક્ઝાકોનાઝોલ 5 એસી ફોર્મમાં આવે એ એક પંપમાં ચાલી નાખી અને મારી શકો છો, જેના કારણે એ જરતો રસ છે એમાંથી થોડો કંટ્રોલ આવે અને બીજા નંબરમાં સફેદ છારો ન આવે એટલા માટે. બાકી આનો ધ બેસ્ટ ઉપાય એ છે કે આ વરિયાળીના છોડની અંદર અથવા આ વરિયાળીના ફિલ્ડની અંદર વધુમાં વધુ મધમાખી આવે એવું કરવું જોઈએ. ઘણા ખેડૂત મધમાખી માટે મધમાખીના પૂડાઓ બાંધતા હોય છે, ઘણા ઓલી મધમાખીની પેટીઓ લઈ આવી અને પણ બાંધતા હોય છે. એ સારો ઉપાય છે. પરંતુ જ્યારે કુદરતી જ રીતે જો વરિયાળીની અંદર આ સિસ્ટમ મુજબ મધમાખી આવે તો વરિયાળીનું ઉત્પાદન આવી વરિયાળી હોય એટલે વીઘે 25 થી કરી અને 30 મણનો ઉતારો આવી શકે છે. પરંતુ એ મધમાખીની હાજરી હોવી જરૂરી છે, કારણ કે જો મધમાખી જ ન આવે તો વરિયાળીનો છે ને દાણો તમને 20 થી 30% ખોટા પડવાના ચાન્સ છે. એટલા માટે વરિયાળીની અંદર મધમાખી એ આવશ્યક પરિબળ છે. અને જો મધમાખી હોય તો જ વરિયાળીનું સારું ઉત્પાદન આવી શકે છે. તો આ સિવાય તમારે કોઈ ભારે મોલેક્યુલ છાંટવાના નથી. ઘણા લોકો ખેડૂતો અને ગુંડિયું કહે છે, ગુંડિયું કહી અને ભારે મોલેક્યુલ મારે એટલે જે મધમાખી અમુક છૂટક આવી હોય એ પણ મરી જાય છે. એટલે આના માટે કોઈ દવા છાંટવાની જરૂર નથી. કુદરત ઉપર છોડી દેવાનું, એ થઈ જ જશે વરિયાળી. આજે અમે ફિલ્ડ ઉપર આવ્યા છે. આ ફિલ્ડ આપણે ટંકારા તાલુકાનું ફિલ્ડ છે અને મારા હિસાબ મુજબ આ વરિયાળી 25 થી 30 મણ થશે. મધમાખી એટલી બધી નથી આવી, પણ મધમાખી અમુક છોડવા ઉપર દેખાય છે. એટલે ખેડૂત મિત્રો આજે આપણે આટલો જ વિડીયો બનાવવાનો હતો. આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડમાં
આ વરિયાળીનું ફિલ્ડ જોઈ અને મેં તમને માહિતી આપી છે. આપણી આ માહિતીને બીજા ગ્રુપ સુધી, બધા ખેડૂતના ગ્રુપ સુધી ફોરવર્ડ કરી દેજો, જેથી કરી અને બીજા ખેડૂતને પણ ખોટા ખર્ચાથી બચી અને કુદરતી રીતે ઉત્પાદન આવી શકે એવું કરે. તો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડને લાઈક કરી, શેર કરી અને બીજા ગ્રુપ સુધી પહોંચાડજો. ધન્યવાદ.